પણ વસ્તુગત એ જીવ ઇન્દ્રિયો અંતઃકરણ થકી નોખો છે. જો વસ્તુગતે મહારાજ કહે છે કે જીવ ઇન્દ્રિયો અંતઃકરણ દેહ, આ દેહ થકી જુદો છે. દેહ જુદો છે, આ જુદો, બે વ્યક્તિ જુદી છે. દ્રષ્ટા અને દ્રશ્ય. ગીતાનો 13મો અધ્યાય. એ જે આત્મા અને દેહ જુદા છે એમ પરમાત્મા અને અનંતકોટી બ્રહ્માંડ બેની વ્યક્તિ. અનંતકોટી બ્રહ્માંડ છે એક ક્ષેત્ર અને આ ક્ષેત્ર નહીં પરમાત્મા. આ વાત ગીતાના 13માં સમજાય છે. તો એ વાત કરે મહારાજ. શું કે જુઓ. અને પંચ વિષય છે તે અંતઃકરણ થકી નોખા છે. જુઓ પણ એ તો વિષયને અભ્યાસ કરીને અંતઃકરણ વિશે પંચ વિષયની એકતા જણાય છે. અભ્યાસ મહારાજે બતાવ્યું. મારું નામ ફલાણું, મારું ગામ ફલાણું, મારી નાચ ફલાણું, મારું આ જીવમાં કરી ગયું એ નીકળતો નથી. એટલે અને એને લઈને જ આપણે આ બંધન થાય છે. માટે આ દ્રષ્ટિએ આનું મહારાજે છેલ્લાના 39માં લખ્યું છે કે શ્રવણ મનન નિધિ સાક્ષાત્કાર કરવો. અને બીજા 27ના વચનમાં શબ્દ મૂક્યો કે તમે આત્મા પરમાત્માની વાત કરતા હશો, પણ જેવું સમાધિએ કરી અથવા દેહ મૂકી એનું જેવું સુખ આવે એવું વાતે નહીં આવતું હોય. તો મહારાજ વાતે કરીને કેમ સુખ આવે તો કહો. તો મહારાજે બતાવ્યું છે કે શ્રવણ મનન અને નિધિધ્યાસ કરો પછી સાક્ષાત્કાર થશે. તો જેવું સમાધિએ કરીને કે દેહ મૂકીને સુખ આવશે એવું આવશે. જેમ કીર્તન આપણે ગોખતા હોય પણ કાચું હોય ત્યાં સુધી તો ભૂડે પડે અને ભૂલી જઈએ. પણ પાકું થાય તો આંખે મીચી બોલો તો કીર્તન આગળ આગળ આખું ઊભું રહેશે. આવી એનું પ્રતિબંધ આખું કીર્તન તમારા નજરો આગળ આવશે જો પાકું હોય છે તો. અને તમે કટકટ બોલી જશો. એમ આપણને આ કરવાની જરૂર. કારણ કે આ દેહનો અભ્યાસ બહુ કર્યો છે. આખી જિંદગીઓ જન્મોના જન્મ અને આ જન્મમાં જે આટલા વર્ષ કાઢ્યા એનું જ ગૂંટ્યું છે. એટલે એ પાકું થઈ ગયું. અને આ નવો આદર્શ એટલે પાકું થતું નથી. એટલે આનો જો આપણે આ લાઈન પકડીને આનો આ માર્ગે ચાલશું અને એનો અભ્યાસ કરશું તો આનો સાક્ષાત્કાર થશે. નહીં થાય એવું નથી. એટલે મહારાજ કીધું છે કે આવી રીતે આ દેહ અને આત્માનું આ એકાત્મ ભેગું થઈ ગયું છે. એટલે ગમે તેને પૂછો ને તમે પંડિત તમે બહાર નીકળો એટલે કે ક્યાં જતા કે કાયાનું કલ્યાણ કરવા. પણ આત્માનું કલ્યાણનું નામ નહીં આવે. એ સમૃદ્ધિ નહીં આવે ઘણા ખરા. એટલે આ વિચાર આપણને આપે છે કે દેહનો અધ્યાસ મૂકી દો અને આત્મા રૂપે માનો ને આત્મા તો લેશો. આ તો તમારું ઘર છે રહેવાનું. અને આ આંખે જોનારો પણ એ આત્મા છે. કાને સાંભળનાર આ ઘર છે. પણ આ ઘરમાં કોઈ ના હોય બોલાવો તો ઘર બોલશે. પણ ઘરમાં કોઈ હોય અને બોલાવો તો બોલશે. એમાં દેહમાં આત્મા છે તો બોલે છે, સાંભળે છે અને બોલાવે છે. પણ એ આત્મા નીકળી જાય પછી એને બોલાવો દેહને. પછી એને મિશીન મેળવો દે. પણ એ દેહ પછી બોલશે નહીં. એટલે મહારાજે લખ્યું કે આત્મા મૂર્તિમાં નહીં દેખાય. જેમ મરચું છે આ મરચીમાં તીખાશ છે. તીખાશ દેખાય કોઈની આંખે? એ મરચાના આધારે તીખાશ. જેમ ગોળ છે ગોળમાં ગરપણ છે. ગરપણ જોઈએ છે ગોળ નથી જોતો લાવો તો મળશે ખરો. એમ તમે આત્માના હાથમાં નોકર લેવા માંગો નહીં મળાય. આ દેહના સાથે એનો સંબંધ છે. એટલે એ રીતે આ સમજાશે. પણ એ આત્માને ઓળખવાના માટે બોલી આપણે આ બેઠા પણ પાછળ કાગડો બોલે તો ઓળખાય કે કાગડો બોલ્યો. કોયલ બોલે તો કોયલ બોલી બોલાય. એમ જે મુક્ત પુરુષ બોલે એની ભાષા જુદી નીકળે અને ગામડિયા નીકળે એની ભાષા જુદી નીકળે. એટલે આત્મા ઓળખાઈ જાય કે આત્મા આ સ્થિતિનો છે ને આત્મા સ્થિતિનો. તમે બોલો અંગ્રેજી ભાષા એટલે સમજી જાય છે ને કે આ અંગ્રેજી ભણેલા છે. અને ઉર્દુ બોલો કે આ ઉર્દુ ભણેલા છે. હા સુધી મરાઠી બોલો મરાઠી ભણેલા છે. એમ તમારી બોલી ઉપરથી તમારી કિંમત થઈ જાય આત્માની. ત્યાં સુધી આત્મા નજરે નહીં દેખાય. મારે કીધું કે દુશ્મનની તરવાર હોય એનો ઉપાડનારો કેવો એમ અનુમાને કરીને આત્માનું આ પ્રમાણસર આવું જે જગત હાથીના જેવું રૂખ પણ એ ચૈતન્ય કેવું કામ કરે છે, કેવું હાલે છે, કેટલું કામ કરે છે. એ ચૈતન્યમાંથી નીકળે છે એ ખોખું પડ્યું જયા સુનો. અને બાજુના આનામાંથી જરાક થયો તો ઊંટ મરી ગયું એમાંથી. શું કહે છે સાંભળો. અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે. આ જે વિષયની ઉત્પત્તિ છે એ આ દેહથી છે. ઇન્દ્રિયો અંતઃકરણ વિનાથી છે. પણ જીવમાં એ નથી. પણ અંતઃકરણ માંથી નથી થતી. તમે શું કીધું અંતઃકરણ. એટલે અંતઃકરણ નથી થતું એટલે શું કે આપણે દીઠવું ના હોય, ભાર્યું ના હોય, સાંભળ્યું ના હોય તો ક્યાંથી આપણે કહીએ. મુંબઈ ના જોયું હોય તો કોઈ વર્ણન કરશે. પણ જોયું આંખેથી એનો પ્રવેશ થયો, કાનેથી એનો પ્રવેશ થયો. એમ એનો પ્રવેશ હૃદયમાં થયો પછી હૃદયમાં એની સાથે. પણ હૃદયમાંથી ઉત્પત્તિ નથી. વિષયની ઉત્પત્તિ હૃદયમાં નથી. ઇન્દ્રિયોના ગોલકમાંથી. કારણ કે આડત્યા છે. આ તો વેપારી છે.
વેપારી વેપાર કરવા આડતિયાનો માલ ખરીદવા મોકલે, પછી જેવો ખરીદે એ ખરો, પણ આડત જો વેપારી છે તે હોશિયાર હોય તો માલ ખરીદનારા પછી ઢુંહર લાઈને આપશે જ લેશે. અને તેથી હોશિયાર નહીં હોય તો જેવું ખરીદશે એવું ભરશે, કોઠારમાં લઈ લઈને કરતો બધો જગતનો. એટલા માટે મહારાજ કહે છે, શું કે જુઓ જેમ અતિશય તડકો હોય અથવા ટાઢ હોય જુઓ તેનો પ્રથમ બાહેર ઇન્દ્રિયોને સંબંધ થાય છે. આજે આમાં આપણે છે તે હિમ પડે છે કે આ લૂક લાગે છે, ત્યારે એ લૂક લાગે ત્યાંથી બહાર આ તડકો અડે છે, પછી એ તડકોને લઈ અને પછી ઇન્દ્રિયોમાં એનો પ્રવેશ થાય, પછી જીવમાં એમ આ લૂક પહેરે છે તે પણ આ બહારથી પ્રવેશ થાય છે, અને હિમ પહેરે છે તે પણ બહારથી પ્રવેશ થાય છે, પણ એનો પ્રવેશ અંતઃકરણમાંથી નથી એમ કે. પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માહિલી કોરે તેનો પ્રવેશ થાય છે, પણ એની ઉત્પત્તિ માહિલી કોરેથી નથી. એ તો બહારથી ઉત્પન્ન થઈને માહિલી કોરે પ્રવેશ કરે છે. તેમ પંચ વિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતા નથી. એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષયનો સંબંધ થાય છે. એટલા સારું ના પાડીશ, એટલા સારું બહુ છે તે સિનેમા ને ટીવી ને આ જગતનું જોવા, જગતની આસક્તિમાં મોહ ના રાખવો, અને એમાં જોયા જેવું કાંઈ છે નહીં. અને એમાં છે તે આપણી જેટલી વર્તી રહે એટલું જીવમાં ચોંટી જાય છે, અને એટલું જીવમાં છે તે ભરાય, અને એને લઈ અને પછી આ એનું ભજન, એનું ચિંતન, ને પછી અંત સમય એની સમૃદ્ધિ, એટલે એમાં ગતિ થઈ. એટલા માટે મારે કહે છે કે બહારથી ઇન્દ્રિયોના બારા બંધ કરવા, ક્યાં એ અઘટિત હોય, જોવા જેવું હોય ત્યાં જોવું નકા આંખ નહીં. અમારા પ્રમુખ જોગી મહારાજ લંડન જેવા શહેરમાં પહેલા વાર ગયા, ત્યાં અમે તો જઈએ ને જોવા, ત્યારે મુંબઈ જોયા, અરે લંડન જોયા વગર જપ ન થાય, કેવું લંડન શહેર છે. પહેલા વાર કાંઈ ગયા હોય બહુ થઈ જાય જોવાનું. પણ જોગી મહારાજ પહેલા વાર કાંઈ ગયા હતા તો નગરયાત્રા કાઢી, નગરયાત્રા ચાલુ થઈ ત્યાંથી હાથમાં માળા આ પાછા વળી નગરયાત્રા આખી કરીને આવ્યા સ્થાનમાં, ત્યારે આંખ ઉઠી ગઈ. અને આપણે જોયા વગર ધીરજ ના રહે, જોયા વગર રહેવાય નહીં. એટલે આ આત્માની આ પરિસ્થિતિ, એવો જે આત્મા હોય એની સાથે આ મુંબઈ નગરી હોય તો શું, આમાં શું જોવાનું? ગુણાતી સ્વામી કે ધૂળ, અને ધૂળના પેંડે ઉપર પેંડો ચડાવીને ઊંચું કર્યું, અને જેવું માણસ એવું માણસ, એમાં જોવાનું શું છે? પણ એની જીવન આ જરૂર છે, વ્યવહાર છે ને આપણે કંઈક લેવા વસ્તુ આવ્યા હોય તો બજારમાં ફરવું પડે છે, જોઈએ છે. પણ લાખો વસ્તુઓ છે, પણ આપણી દ્રષ્ટિ ક્યાં હોય કે આપણે જે કંઈક લેવી હોય વસ્તુ, કાપડ કે બીજું, તો એના આવી દ્રષ્ટિ હોય, બીજું કાંઈ આપણી દ્રષ્ટિ નહીં. એમ આપણે આવી રીતે દ્રષ્ટિનો આ સંયમ કરવો એ મહારાજ કહે છે. તો શું કહે જુઓ ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બહાર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહીં. ગુમડાની વાત કરી મારા દ્રષ્ટાંત કેવું આપણે સમજી શકે, હવ સામાન્ય માણસ સમજી શકે કે જેમ ગુમડું થયું હોય એની વાતચીત કરીએ, કાંઈ ગુમડાનો કરાર એટલે મટે નહીં, પણ એનો ઉપચાર કરવો પડે, એના માટે કાંઈ દવાનો ઉપચાર કરવો પડે. એમ આ ઉપચાર બતાવે છે. આ છે જે આપણો જે જન્મનો રોગ છે એ મટાડવા માટેનો ઉપચાર બતાવે છે, દવા. શું કહે જુઓ અને જેમ ક્ષુધા પીપાસા લાગી હોય તે ખાધે પીધે નિવૃત્તિ થાય. વાતો કરે ન થાય. અથવા તો આ લાડવાની આ કબાટમાં લાડવા ભર્યા છે દેખાય છે, કાચનું કબાટ છે, બેઠા બેઠા ધ્યાન કરીએ, એની માળા ફેરવીએ એટલે ભૂખ ભાગી જાય. એ ભૂખ નહીં ભાગે. એ તો સ્વામી બે લાડવા દો અને બે લાડવા આપે અને મય નાખીએ ત્યારે તૃપ્તિ થાય. એમ આ વાતે ચિત્તે તૃપ્તિ ના થાય. આ તો જીવનમાં અમલમાં મૂકવી પડે વાત. એટલે મહારાજ કહે કે આવી રીતે ગુમડું થયું વાતો કરે બટે નહીં, એ તો દવા કરવી પડે. અને જેમ છે સુધા પીપાસ એટલે તરસ ભૂખ લાગી હોય તો એ તો છે તે ખાધે ભૂખ ભાગે, પણ એનું ધ્યાન કરે ભૂખ ન ભાગે. તો શું કહેજો અને જેમ ક્ષુધા પીપાસા લાગી હોય તે ખાધે પીધે નિવૃત્તિ થાય, હા પણ અન્ન જળની વાત કરી નિવૃત્તિ ન થાય. તેમ પંચ વિષય રૂપી જે રોગ છે તે તો તેનું જયારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય. આ પંચ વિષય રૂપી જો જન્મ મરણનો રોગ છે એને મટાડવો હોય તો ઔષધિ, આ દવા એ બતાવે મારા જો. તે ઔષધની રીત એમ છે જે હવે દવાની રીત બતાવે છે કે પછી દવા ગમે તેમ ના પી લેવી, ને કે બધા ઊંડી જાય. અરે
જ્યારે ત્વચાને સ્ત્રીયાદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે અને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે. પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી. અને જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા હશે તે પણ પૂર્વજન્મને વિશે બહારથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે. આપણે પેલા એમને લખ્યું ને, ભાર્યું નથી, દીઠું નથી, સાંભળ્યું નથી, ક્યાંથી આવ્યું? તો કે એ પૂર્વનું કરી દીધું. કારણ કે આત્મામાં ફિલ્મ પડી જાય, સિનેમા એમાં જતી ફોટા પડી ગયા. એટલે પૂર્વજન્મના જે દીઠું હોય, સાંભળ્યું હોય, ભાર્યું એ સ્ફુરી આવે પાછું. એ કેસ મારે માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે વિષય ટાળવાનું આ દવા છે જે ત્વચાએ કરીને સ્ત્રીયાદિક પદાર્થનો સ્પર્શ તજવો. હા, જો મારી પદાર્થનો સ્પર્શ કરવો, સ્પર્શ કરવો તો સ્વામી મહારાજનો. અરે અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું. એટલે જગતના માયાના રૂપ ન જોવા, રૂપ જોવું તો ભગવાનનું જોવું, એના દર્શન કરવા, એ રૂપને ભાઈ ઉતારવું. એ કહે અને જીહવાએ કરીને તેની વાત ન કરવી. એની વાત એટલે જગતની માયાની વાત ન કરવી. માયાની વાતમાંથી એ કરે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ ખંડન કર્યું છે 6થા અધ્યાયમાં. પણ શાસ્ત્રી મહારાજ પણ ના પાડતા કે વેર ભાવે પણ એનું ખંડન કરવામાં એનું ચિંતવન થયું માટે કરી જાય એમ બોલતા સ્વામી. વેર ભાવે એને સંભાળવું નહીં. શું કહેજો? અને કાને કરીને તેની વાત ન સાંભળવી. કાને કરીને વાત પણ ના સાંભળવી. અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો. એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખે. શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ એ પંચ વિષયનું હરિરામતમાં અને આ સત્સંગ જીવનમાં એના આખ્યાન આપ્યા કે શબ્દે કરીને સતી કેટલાનું કેવું ભૂંડું થયું એનું દ્રષ્ટાંત આપ્યા. એવા કે શબ્દે કરીને પણ આ જીવનું ભૂંડું થાય. શબ્દના માર્યા મારી ગયા, શબ્દ સોર્યા રાજ. જેને શબ્દ વિચાર્યા એનું સર્યું કાલ. ગોપીચંદનમાં એક શબ્દ માર્યો એમાં રાજ મૂક્યું છે. અને લવિયા દરજીએ શ્રીને એક શબ્દ માર્યો એમાં કુવામાં પડી. બે વાત બની એમ. તો શું કહે જુઓ? તો બહારથી વિષયનો પ્રવાહ માયલી કોરે પ્રવેશ કરે નહીં. જેમ કુવામાં પાણીની સેર આવતી હોય પછી તેને ગોદડાના ગાબા ભરીને બંધ કરે. એટલે કુવાનું દ્રષ્ટાંત આપે છે કે કુવો ગાતા હોય કે હોય પછી નહીં હેર આવતી હોય એટલે પાણી આવતું હોય એના ભેગો ડોળ આવતો હોય, રેતી તણાતી હોય પતાળની. એ રેતી આવે એટલે કુવો ગરાવા ના દે, ગાળવા ના દે અને ભરી જાય. એટલે મહારાજ કહે છે કે એમાં પહેલા ડૂચો ગાળવો. ડૂચો ગાળી અને પછી આ બધો ગાર ને બધું ડોળો કાઢી નાખવો. અને પછી ચોખ્ખા પાણીથી કુવો ભરી જાય પછી હેર આપવા પામે નહીં. એમ આપણે પણ આ જીવમાં જગત ભરેલું છે એના સાથે કાઢી નાખવા. પહેલા તો આંખે ડૂચા મારવા કે જગત જોવું નહીં, જગતના પદાર્થો જોવા નહીં, એમાં મોહ ન રાખવો. એના માટે બંધ કરવું. અને પછી અંતરમાં જે ભરાયેલું છે પૂર્વનું એ આત્મા પરમાત્માના જ્ઞાને કરીને ઉલેચી નાખવું. અને પછી આત્મા પરમાત્માની પધરામણી થઈ પછી મહારાજ કહે છે તે એરું છે, સર્પ છે, એ કોઈ દિવસ દર પાળે નહીં. એ તૈયાર દરમાં જ ઘર કરે. એટલે ઉંદરે પાડેલા દર હોય એમાં સર્પનું એરું છે તે વાસ કરે. પણ ઉંદરના દરમાં ઉંદર રહેતું હોય અને એરું જાય એટલે ઉંદર ઉભો રહે અને હોય તો ખાઈ જાય. એમ આપણા હૃદયમાં બધું એ ઉંદર ભર્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, ઈર્ષા, દ્વેષ છે એ ઉંદર ભર્યા છે. પણ એમાં ભગવાનની મૂર્તિ અને છે તે ગુણાતીત મૂર્તિ ભગવાન આવા સંત એની મૂર્તિ મેં કરે પેલા પછી ઉંદર ઉભા રહે ખરા કઈ રહ્યો. બીજું કાંઈ કરવાનું નથી. લ્યો જવું નથી તીરથમાં, રખડવા તપ કરવું નથી, યોગ સાધવા નથી, અપાહ કરવા નથી. આટલી સમજણ ફેરવવાની છે અને આટલી સમજણ ફરે તો છે જ લ્યો. એટલે આ ભગવાનને થતી પધરાવો તો ઉંદર ભાગી જશે, સ્વભાવ દોષ બધું નીકળી જશે. એ મહારાજ આપણે સમજાવે છે. શું કે જુઓ? જેમ કુવામાં પાણીની સેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કુવો ગળાય. તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય
અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે ઉદરમાં ઔષધ જાય ત્યારે ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા. તે આત્મવિચાર એમ કરવો જે હું આત્મા છું ને મારે વિશે ઇન્દ્રિયો અંતઃકરણનો સંબંધ નથી. આત્માને આ કોઈ સંબંધ નથી. આ તો એક જાતની માન્યતા થઈ, એક જાત. અને આ જગતમાં નથી સંબંધ. જુઓ ને આપણે આ છે તે આ ડોલન જોઈએ છે અમારા તીભા કાકા પોતાનું. હવે એને બચારાને સેવન હવે તો શરીર લૂઝ થઈ ગયું. 4 છોકરા અમેરિકામાં લઈને કમાય છતાં પણ કોઈ સંભાળ લેવા આવે છે સંબંધ બાપ દીકરા આ ઋણ સંબંધ કહો. અને આ દશા ઘણાને કુટુંબમાં થયા જોઈએ છે. અને આવી રીતે એટલે કહેવાનું છું કે આ સંબંધ છે એ ઋણ સંબંધ છે. એકબીજાની ઋણ અદા કરવા આવ્યા અને પછી તમે ગમે એટલા ઉપાય કરશો તો એ રોકાશે નહીં. માટે સુધી આ વિચાર કરી અને એમાંથી સાંખ્ય વિચાર. સ્વામી મહારાજ કહે છે સાંખ્ય અને યોગ જો બે એકમાં છે તો કોઈ કશર રહેશે નહીં. એટલે સાંખ્ય કરીને જે આ નામરૂપ નાકાર પ્રકૃતિનું કાર્ય એ ક્ષણિક છે, નાશવંત છે. અને યોગે કરીને એક ભગવાન આત્મા સત્ય છે. જો આ વસ્તુ સમજાય તો બધું આવી ગયું. શાસ્ત્ર માત્ર અનુસાર સમજી ગયા. એટલી આપણે સમજણ કરવાની છે. પછી તમે ઉપરથી ગમે તે કરો, નોકરી કરો, વેપાર કરો, ખેતી કરો, એ તો ગુમાસ્તો કરે. કરોડો રૂપિયાનો ગુમાસો પેઢી ચલાવતો શેઠ તો હાથમાં મારે ઊંઘ્યા હોય. શેઠને છે તે એમાં વેપારમાં ખબર નહીં ના હોય કે શું આ ચાલે, છતાં ગુમાસ્તો એ બધું કરતો હોય. પણ દુકાન વાસી ચોપડો બંધ કરીને ઘેર જઈને ઊંઘે એટલે એને ઊંઘ આવે. પણ પેલો હાથમાં મારે શેઠ ઊંઘ્યો છે એને ઊંઘ નહીં આવે, કારણ કે એને જવાબદારી છે. એમ આપણે જવાબદારી ભગવાનની આપણે જવાબદારી ના રાખવી તો છે તે આખે ઊંઘ આવશે. એ મારે કહે છે એટલા સારું ગુણાતી સ્વામી બોલ્યા કે ગુમાસ્તા થવું અને કાં તો મહેમાન થવું. મહેમાન જ્યારે આવી બે એને ચિંતા ખરી કાંઈ કે ઘરમાં શાક નથી, ઘી કવાર તેલ મીઠું નથી સીધું, એ ઘર ધણીની ચિંતા. અને મહેમાનો તો તૈયાર ફસવાનું. એટલે આ રીતે મારે કહે છે આપણે મહેમાન થઈ ગયું તે સમજણે કરીને વિરક્ત રહેવું, બીજું કાંઈ. મહારાજ દર્શન પણ દર્શન કરી જે કરીને હાલ્યા જ્યાં પછી એ મૂર્તિ સમૃદ્ધિ નહીં રહે, યથાવત રહેલો. પણ એમાં આપણી ભક્તિ જાય, ઇન્દ્રિયો જઈ એમાં આપણી હૃદય અંતઃકરણ જશે, મન બુદ્ધિ નહીં. અને મન બુદ્ધિ ગયા પછી જીવ, અને જીવમાં જે દાગ પડ્યો, જીવમાં જે સચોટ થયું, જીવમાં જે સમૃદ્ધિ ચોટી એ પછી અખંડ રહેશે. એ સમૃદ્ધિ રહેશે, પેલી સમૃદ્ધિ નહીં રહે. તો એ વાત આ મારા સંભળાવે છે કે જીવની સાથે સંબંધ. જીવમાં આ વસ્તુ આપણે ડર થવી જોઈએ. આ સત્સંગની વસ્તુઓ પણ ભગવાનની નિષ્ઠા, ભગવાનનો મહિમા, ભગવાનનો ભક્તિ એ નિશ્ચય જીવમાં ડર થવો જોઈએ. અને જીવમાં જગતે ડર થવું જોઈએ કે આ ફિલ્મ છે, આ છે ઉશીનું છે, અધર્યા છે, એ પણ જગતનું એ આપણા જીવમાં ડર થવું જોઈએ કે આ બધું સત્ય નથી, મારો દેહ સત્ય નથી. કાલે આવી નાટક ઉભું થઈ જય સ્વામિનારાયણ પછી ક્યાં હારો છે તો એના ઉપાય ઘણા કરે. છોકરા એકનો એક વાજ્યદારનો છોકરો હોય, કરોડોપતિ હોય માણસ, તો એના માટે કંઈ દવાઓ ઓછી કરતા હોય, એના માટે કંઈ બાધાઓ માનતીઓ ભૂવા જાગરિયા ઓછા કરતા હોય, પણ કોઈનો રહ્યો માટે આ સપના તુલ્ય છે સંસાર જગત. એમ આ કલ્પમાં આયા નહીં રહે. અમારા શંકર ભગત હતા, બારોટ હતા અને ત્યાગી હતા, ધોરા લુગડી હતા. આપણે વડતાલથી આવેલા તારક શાસ્ત્રી મહારાજ ભેગા અને સારંગપુરમાં કોઠારમાં મૂકેલા. તો પછી એ વખતે નોહણાની ત્રણ મંદિરમાં આવા કામ ચાલતા હોય, કારખાના પછી દાડિયા હોય, મજૂર હોય, પગાર માગે. ભગત લાવો દાડી, પૈસા લાવો. તો ભગત મુજાય, પૈસો ન મળે. પછી જારીમાં ભંડકિયામાં બેસી અને હાથમાં વચનાવટ લઈ અને મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ, હે સ્વામી ભગવાન રક્ષા કરો. અને પછી સ્વામી ક્યાંય બહાર ફરતા હોય વળી 5-50 બહેનનું મંડી ઓર્ડર મોકલે તો વળી પાછું વેચે અને પાછું વળી ચલાવે. પણ પછી શું કંટાળે એટલે શું બોલે કે આ કલ્પમાં બધું નાશ થઈ જવાનું છે. બ્રહ્માના કલ્પમાં એટલે બ્રહ્માના દિવસમાં આ બધું નાશ થઈ જવાનું છે. ભગવાન સ્વામી આ દાખલો સારું કરાવે છે એમ બોલે, કંટાળે તારે. આ સ્વામી સારું આ દાખલો કરાવે છે, આ કલ્પમાં નાશ થઈ જવાનું છે એટલે આ દશા થાય કંટાળે. એટલે મહારાજ આ શાંખની વાત કરે કે આવી રીતે જે આ જગત છે એનું 2 પ્રકારનું આયુષ્ય, 2 પ્રકાર કાળનું. એટલે ઉપરના 4 લોક તો 2 પ્રકાર કાળ સુધી રહે, પણ આ 10 લોક તો રોજ નાશ થાય કલ્પમાં.
તો પછી આમાં શું અસ્તિત્વ રહે? તો એનો જે મોહ, એની જે આસક્તિ એ જીવમાંથી કાઢવાની. દેહે કરીને તો વ્યવહાર હશે, દેહ કરીને વ્યવહાર રહેશે, બધું જ જોઈશે અને બધું જ થશે. પણ આ સમજણ કરીને આપણે સુધીનો મોહ છોડવાનો. એમાંથી આપણા હાથમાં કોઈ સદે સોના રૂપિયો પડ્યો અને સોના મોર મૂકી અને રૂપિયો ઉપાડી લે તો ધોખો થાય? પણ સોના મોર હોય અને રૂપિયો મેળવીને સોના મોર ઉપાડે તો આ સમજણ. એમાં આ રૂપિયાના ઠેકાણે જગત છે ને સોના મોરના ઠેકાણે ભગવાન છે. તો ભગવાન આપણા નાલી જગત ખોટું કરાવે તો ધોખો થાય? જો સમજણ હોય તો. અને ના હોય તો એટલા હારું એ રોવે, એટલા હારું એ છાતી કૂટે. એટલા સમજણની વાત. અને આ સમજણ વગર મારે જ્ઞાન રૂચે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી, આ જ્ઞાન. તો એ મહારાજ આપણને સમજાવે. શું કે જુઓ, એમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોટે ત્યારે તેને એવી જાતનું કર્મ લાગે છે. એવું કર્મ લાગે, જેવું જેવી આપણી વાસના એવું કર્મ બંધાય. હા, ભગવાનમાં વાસના, ભગવાનનો દઢ નિષ્ઠા, ભગવાનના ધામ ન પામે. નરસિંહ મહેતાને એમના ગોળી લાગી ગઈ હોય લગ્ની, તો પછી થઈ. તો એ મહારાજ કહે છે જગતમાં લગ્ની લાગી હોય તેમાં ચોટે છૂટકો. તો એમ આપણે પણ આ વિચાર કરવાનો કે આપણે શાસ્ત્રી મહારાજ યુગમાં, યોગી બાપાના યુગમાં, અત્યારે પ્રમુખ સ્વામીના જે યુગમાં આવ્યા અને જો આ જગતની ગંધ રહી તો આપણો મન તો હરામ થઈ જાય. માટે એ ગંધ કાઢી નાખે. આ લોકમાં દેહ અને દેહના સંબંધી પદાર્થો, એની આસક્તિ, એનો મોહ, એની લાલસા રાખવી નહીં, નકર આપણી જીવન બરબાદ થાય. એટલા માટે મહારાજ આપણને આ સમજાવે છે કે ભગવાનમાં આવી લગવી, સ્વામીમાં આવી નિષ્ઠા આપણે જો કરવી કે જેમાં અસાધારણ હેત થઈ જાય કે પછી એનું જ મનન, એનું જ ચિંતન, એનું બીજું. તો એ મહારાજ સમજાવે છે. શું કે જુઓ, પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે વૃત્તિના વેગમાં એ 3 પ્રકાર થયા, તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા? હા એમ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ 3 પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી. ગુણે કરી નથી. હા, એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મંદ વેગ થાય છે, અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્યમ વેગ થાય છે, અને જ્યારે ઇન્દ્રિયો, મન અને જીવ એ ત્રણેય ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે. આપણે જોઈએ છે નજરે, કોઈને દારૂનું વ્યસન, કોઈને સિગારેટનું વ્યસન, કોઈને ટીવીનું વ્યસન, કોઈને બીડીનું વ્યસન. એમાં આ યુગમાં આવે ત્યારે સ્વામી એને સમજાવે ને આ બધું મિથ્યા છે ને ખ્યાલ છે ને આ ખોટો વય છે અને આપણે દુઃખી થવાનું, આત્માની અધોગતિ છે, એમ સમજાવે એટલે કેટલાક મૂકી દે. તો પછી પાછું ઘરે નહીં. આ તીવ્ર વેગ. અને પાછું સ્વામી જાય આમ એટલે પછી પાછું 2-4-5 દાડે મેં કરી જાય પાછું. હતું એને પાછું આ મધ્યમ વેગ. અને પાછું નીકળે જ નહીં, કાઢ્યું એ સ્વામીના જોગમાં રહેતો કાઢ્યું નીકળે નહીં. આ તીવ્ર વેગ કહો. એમ આ વેગ આ રીતે એ વસ્તુમાં, એ પદાર્થમાં આપણને બંધન એવું થઈ ગયું હોય છે કે તીવ્ર વેગે બંધન થયું હોય તો સ્વામીનું બાપ આવતો નહીં નીકળે. તો અમારે મથુરદા હતા આટલા આપણે મથુરદા ભગત આખું મંદિર ત્યાં કરાયું. પણ શાસ્ત્રી મહારાજે 5 વખત પાણી મેલાવ્યું છે. પણ પેલી બીડીનો ટેવ પડી ગયેલી તલમની, તે દાય નહીં. સ્વામી પાણી આપણને બંધ કરાવે એટલે 2-4 દાડા હાલે ને પછી વળી ખાનગી પીવે, ખાનગી પીતા પીતા છોકરા ભારી જાય એટલે પછી સતા પીવે. પણ છૂટકો ના થાય, એમાંથી નીકળે નહીં. એ તો જ્યારે જીવમાંથી ઉલટી થાય, જેમ પ્રમુખ સ્વામીને અંતરમાંથી ઉલટી થઈ બપૈયાની, તે ભારે તો ઉલટી થાય. હો, સ્વામી બપૈયાની આ પ્રસાદી બધાને વેચો કે ના હું નહીં હટું. બપૈયાનો એવા ભાવ સંતો જાણે બધું. અને અમારે જે મોટા સ્વામી, આપણે મોટા સ્વામીને તો ઓળખો ને, બહુ આવેલા. મોટા સ્વામીને અથાણાનો અભાવ. ભાણું પીરસ્યું અને જો અથાણાની ચીરી કોઈ નાખી દીધી હોય તો આખું ભાણું કાઢી નાખવું પડે. અને પછી જોઈ પથ્થરને બીજું લેવું પડે ભાણું. આટલો અથાણાનો અભાવ લ્યો પી ગયેલો, ઉલટી થઈ ગયેલી. આવો અભાવ થયેલો. અને સદે આ રીતે આપણના જગતનો ઉલટી થાય તો પછી મેં ન કરે, ન કરે ઘરી જાય પાછું. કીધા કે કોઈના કહેવાથી બંધ નીકળ્યું હોય તો પાછું કરે. પણ આપણા જીવનમાંથી સમજાઈ જઈ વાત કે આ વસ્તુ સત્ય છે અને આ ખોટું છે. તો એ સમજી વિચારી જીવમાંથી કાઢ્યું હોય તો પછી કરવા પામે નહીં. અને સમજ્યા વિના કીધા કીધને પરાણે આગ્રહ કરીને મુકાયું હોય એ રહે નહીં પછી લાંબા કાળ સુધી. તો એ મહારાજ સમજાવે. અને તે તીવ્ર વેગ એક ચક્ષુ ઇન્દ્રિયને વિશે લાગ્યો હોય, હા જુઓ, તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે. હા, એ તો એક ઇન્દ્રિય જાય
અમે મુંબઈ નથી જોયું, પણ તો આને શબ્દ પડ્યા સંતો આવે ને એ બાજુ, અરે મુંબઈ તો જોયા જેવું શહેર છે ને આમ છે, ત્યાં તરત મેથી ઉભરો થાય કે મારે ક્યારે જવું મુંબઈ, ક્યારે જવું કહો. તરત એ કાને શબ્દ એ સાંભળ્યો એટલે બીજી ઇન્દ્રિયો તૈયાર બધી જોવા માટે, આ કરવા માટે. એટલે એમ કે મહારાજ કે એક કાં તો જોયું હોય, કાં તો સાંભળ્યું હોય, કે એવી રીતે એક ઇન્દ્રિય પહોંચે એટલે બધી ઇન્દ્રિયોને ત્યાં જવાનું બંધ થઈ જાય, એમ કે. શું કે જુઓ, તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તિત થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે. જુઓ એવી રીતે જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તિત થઈ રહે છે. હા અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી, સત્વગુણી અને તમોગુણી એ ત્રણેયને લાગે છે. આ જે આ શેઠિયો બેઠો છે ને એના આડતિયા મન છે, મન છે એ શેઠ છે, અને આડતિયા ઇન્દ્રિયો છે. મનને કે જાઓ અત્યારે આપણે જીરાનો વેપાર કરો, જીરું ખરીદવા જાઓ, તો ઇન્દ્રિયો બધી ખરીદવા નીકળી જાય. અને મન કહે છે કે ના અત્યારે જીરાનો ભાવ મન છે, અત્યારે ફલાણું ખરીદવા જાઓ ગોળ, તો ત્યાં ઇન્દ્રિયો પરવર્તે. એટલે મન છે શેઠ છે અને ઇન્દ્રિયો છે એના આડતિયા છે. તે બધું વર્ગત લાઈન ભાઈ ભરે. પણ શેઠ જો છે તે સમજવું હોય, બુદ્ધિવાળો હોય કે આ માલમાં જ લાભ છે, આ વસ્તુમાં જ આપણને છે તે નફો વધારે મળે એવો છે, તો પછી એ બીજી ઇન્દ્રિયો પછી એની વિરુદ્ધ ન કરી શકાય. માટે મન જીતમ જગત કે મન હોય એટલા સારું લખ્યું છે. માટે મનને જેને કાબૂમાં કર્યું એને ઇન્દ્રિયો બધી કાબૂમાં આવે. એટલા માટે આ છે તે શેઠને સમજાવવાની જરૂર છે મન રાજાને.